એક આપણે બેંક નિફ્ટીમાં એક મોટો ઉછાળો જોયો ગઈકાલે. કઈ રીતના તમે જુઓ છો આજે નવી સિરીઝની શરૂઆત થઈ છે, કઈ રીતના જોશો, કેવા લેવલ્સ લાગે આજે, અને ઓફકોર્સ આજે વીકનો છેલ્લો દિવસ પણ છે. ગુડ મોર્નિંગ. અગર કાલે આપણે નિફ્ટીની વાત કરીએ તો આપણે જોઈ શકીએ કે કાલે આપણે ઓલમોસ્ટ સારા એવા આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી. હાલાકી છેલ્લા એકાદ મહિનાનો અગર ચાર્ટ જોઈએ તો નિફ્ટી એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો હતો. નીચેની બાજુમાં 24,500 અને ઉપરની બાજુમાં 25,200 એ રેન્જમાં સારો એવો રેન્જમાં ટ્રેડ કર્યા પછી કાલે આપણે વોલ્યુમ સાથે એમાં આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને જે હિસાબે ક્લોઝિંગ આપ્યું છે ઓલમોસ્ટ ઓક્ટોબર 2024 પછી ફર્સ્ટ ટાઈમ 25,200 ઉપર ક્લોઝિંગ આપ્યું છે. જો કંઈક રિયલી એક સારું કહેવાય ને મને લાગે છે ઉપરની બાજુમાં એને અરાઉન્ડ અત્યારે જો તો 25,800 ના આસપાસ એક રેઝિસ્ટન્સ છે. અગર એ બધા પણ ક્રોસ કરે છે તો આપણને નવા હાઈસ તરફ નિફ્ટી જાય એવું શક્યતા દેખાઈ રહી છે અને ઉપરની બાજુમાં 26,200 થી 26,400 આપણને આવનારા સમયમાં જોવા મળી શકશે. અહીંયાથી મારા હિસાબે અગર થોડું કરેક્શન્સ આવે છે ફરીથી 25,500 25,400 ના વચમાં તો નિફ્ટીમાં બાય કરીને આપણે ચાલી શકે છે. ક્રુશિયલ સપોર્ટ્સના હિસાબે આપણે 25,200 થી 25,100 ના વચમાં આપણે સ્ટોપ લોસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ 26,000 ના ફર્સ્ટ ટાર્ગેટ આપણે જોઈ શકીએ છીએ અને સેકન્ડ ટાર્ગેટ 26,200 ના જોઈ શકીએ છીએ. સાથે આપણે અગર બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો આપણે એમાં પણ જોયું હતું કે કાલે આપણને સારી એવી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી ને ન્યૂ ઓલ ટાઈમ હાઈનો આપણે ક્લોઝિંગ જોવા મળ્યું છે ઓલમોસ્ટ 57,200 ના ઉપર ને આજે પણ જોઈએ તો ઓલમોસ્ટ 100 પોઈન્ટ જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. સાથે જોઈએ તો પ્રાઇવેટ સેક્ટર બેંક જે હિસાબે એને સપોર્ટ કરી રહ્યો છે મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી આ કન્ટિન્યુ કરી શકે છે અને ઉપરની બાજુમાં આપણને 57,800 થી 58,000 ના લેવલ્સ પણ આમાં જોવા મળી શકે છે. તો આ લેવલ્સને તો અહીંયાથી ઘટાડે ફરીથી 57,000 56,800 ના વચમાં આગળ આવે છે તો બાય કરવા માટે સારા લેવલ્સ રહેશે. નીચેમાં આપણે સ્ટોપ લોસ અરાઉન્ડ 56,400 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સમાં આપણને 58,000 ના લેવલ જોવા મળી શકે.